ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ઝાલાવાડ પંથકમાં ઠેર ઠેર વટસાવિત્રીના વ્રતનું પૂજન કરાયું। સાયલા તાલુકાના અનેક સ્થળોએ વટસાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી। સામતપર ગામના રામાપીરના મંદિરે શુભ પર્વના દિવસે અનેક મહિલાઓ દ્વારા વડ નીચે બેસીને મહિલાઓ પોતાના પરિવાર માટે ભાવનાને વિશ્વાસ શ્રદ્ધાને લઈને પૂજા કરતા હોય છે। ગુજરાત રાજ્યમાં દરેક સ્થળોએ વટસાવિત્રી વ્રતનો પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સામતપર ગામના રામાપીરના મંદિરે પણ પરંપરાગત રીતે વટસાવિત્રી વ્રતનું પૂજા અર્ચના કરવામાં આવી હતી અને દરેક મહિલાઓ વડની પૂજા સાથે વટસાવિત્રીની કથા સાંભળીને પોતાના પરિવારોના આશીર્વાદ લઈ વ્રતની ઉજવણી કરતા હોય છે અને મહિલાઓ દ્વારા પતિનું લાંબુ આયુષ્ય મળે તે માટે આ વ્રતની પૂજા કરવામાં આવતી હોય છે। સુખ શાંતિ સંતાન પ્રાપ્તિ જેવા અનેક ફાયદાઓ પણ છે। આ વટસાવિત્રી વ્રતનું મહિમા કથારૂપે ઘણું અપરંપાર છે। રિપોર્ટર મહેશભાઈ થરેસા, ન્યૂઝ 7 ઇન્ડિયા। વટસાવિત્રી વ્રત છે। આ વ્રત રહેવામાંથી બહુ ભાઈ બહેનોને સૌનો સારો મહિમા મળે છે। ઘર સૌ દીકરા માટેનો સુખ શાંતિ મળે છે।